બોપલ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। હાલમાં બોપલ શિલજ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। વરસાદના વિરામ બાદ પણ અમદાવાદીઓની સ્થિતિ કફોડી બની છે। હાલમાં વરસાદને લઈ લોકો પરેશાન થયા છે। અનેક જગ્યા એવી છે કે જ્યાં લોકો પરેશાન થતા જોવા મળ્યા છે। તો પરમારવાસ અને ઠાકોરવાસમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। લોકોને હાલાકી પડી રહી છે। તો હાલમાં વરસાદના વિરામ બાદ પણ બોપલમાં જળબંબાકારની સ્થિતિ છે। બોપલ ગામના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। પરમારવાસ અને ઠાકોરવાસમાં હજુ વરસાદી પાણી ભરાયા છે। પાણી ન ઓસરતા સ્થાનિક રહીશો આક્રોશિત થયા છે। વોટ માંગતા નેતાઓ ગાયબ થતા રોષ જોવા મળ્યો। રહીશોએ તંત્ર અને નેતાઓ સામે પોતાની વ્યથા ઠાલવી છે। હાથ જોડીને કરાયેલી વિનંતીઓ તરફ તંત્ર છે તે જોતું પણ નથી તેવું જણાવ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અત્યંત ગંભીર છે તેવું પણ લોકો જણાવી રહ્યા છે। ભાઈ આ અમારી પરિસ્થિતિ છે શુક્રવાર સવારથી જ છે। શુક્રવારે સવારે જે 9 વાગે વરસાદ આવ્યો બધા અમે કામ ધંધે ગયા હતા। જ્યારે અમે રિટર્ન 1 વાગે ફર્યા તો પાણી બધું અમારા ઘરમાં ઘૂસી ગયું છે। એ ઘઉં ચોખા મહેનત કરીને ફર્યા હતા। ઘઉં ચોખા અમારા તાહા થઈ ગયા છે ભાઈ। ઘઉં ચોખા નથી, રોજનું રોજ લાઈને ખાવાવાળા છીએ। બંગલામાં કચરા પોતા કરીને બંગલાવાળાનું જૂનું ફર્નિચર ઘરમાં વસાવ્યું હતું ભાઈ, એ ફર્નિચર એ અમારું ગયું છે। અને ભાઈ અમે ઘરનું રિનોવેશન કર્યું, વેચવા પૈસા લાવીને અમે ઘર સરખા કર્યા હતા। અમારા ગરીબોની વારે કોઈ આવતું નથી। કરોડોપતિના બંગલામાં ગયા, કરોડોપતિ તો રૂપિયાવાળા છે, કાલે તો બંગલામાં રિનોવેશન કરે દેશે। અમે ગરીબ માણસો ક્યાંથી રૂપિયા લાવીશું, કોને બાપા પૈસા કરીશું? તો અમારા ઘરનું રિનોવેશન થશે। અમારી કોઈ તાકાત બહારની વાત છે ભાઈ। અમારી સામું ગરીબોની સામું જુઓ અને અમારા ઘરની એક વખત મુલાકાત લો। આજે 3 દિવસ થઈ ગયા, કોઈ જોવા પણ આવતું નથી, કોઈ નજર સુદ્ધા નથી કરી, કોઈ પણ ફોન ઉપાડતા નથી, કોઈ અમારી સામું જોતા નથી ભાઈ। આ મીડિયામાં અત્યારે આવ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર। તો આપણી સાથે સંવાદદાતા આશુતોષ છે તે લાઈવ જોડાઈ ગયા છે। જે આશુતોષ, હાલમાં બોપલ વિસ્તારની સ્થિતિ કફોડી બની છે ને આ વચ્ચે હવે અમદાવાદના મેયર છે તેઓ પણ બોપલની મુલાકાતે પહોંચ્યા છે, લોકોની વ્યથા જાણી રહ્યા છે। હાલ બોપલમાં કેવી પરિસ્થિતિ છે ને સાથે કેવો માહોલ? जी बात કરવામાં આવે તો બોપલની અંદર હજુ પણ પાણી ઓસર્યા નથી અને લોકોમાં ક્યાંક ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે અને ખુદ અમદાવાદના મેયર જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। તમે જોઈ શકો છો કે આ જે ડી વોટરિંગ જે પંપ મૂકવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક બંધ હતો અને તેને જ લઈને હવે ખુદ મેયરે આ પંપ જે છે તે આવીને ચાલુ કર્યો છે। આવા અહીંયા 3 પંપ જે છે તે મૂકવામાં આવ્યા છે। આ 2 નાના પંપ જે છે જોઈ શકો છો, એમાંથી એક ચાલુ કન્ડિશનમાં હતો, એક જે છે તે બંધ હાલતમાં હતો। તો બીજી તરફ એક ડી વોટરિંગ જે મોટું પંપ આવે છે તે અહીંયા મૂકવામાં આવ્યો હતો, તેનાથી પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી હતી। અને અમદાવાદની ફાયરની ટીમ જે છે તે પણ અહીંયા બોટ સાથે હતી, કારણ કે અહીંયા ગતરોજ ખૂબ જ મોટી સંખ્યામાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા હતા અને તેના જ કારણે આજે ખુદ અમદાવાદના મેયર જે છે તે અહીંયા પહોંચીને કામગીરી કરાવી રહ્યા છે, કારણ કે આ ખુદ તેમનો વિસ્તાર છે। થલતેજ વોર્ડની અંદર આ આવતું હોય છે અને અમદાવાદ મેયરનો ખુદનો વિસ્તાર હોવાના કારણે તેઓ પણ ક્યાંક ક્યાંક ચિંતિત રહેતા હોય છે। આપણી સાથે મેયરની સાથે વાત કરશું। સર, આજે ભગવતી કૃપામાં 2 દિવસથી પાણી નથી ઓસર્યા, કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ભેગી કરીએ એ રીતે આપ જોઈ શકો છો, કામગીરી ચાલુ છે અને 3 પંપ ચાલુ છે અને કામગીરી ચાલુ છે। તો કામગીરી જે છે તે ચાલુ છે, કારણ કે હાલમાં તેમની ફર્સ્ટ પ્રાયોરિટી જે છે તે પાણી નિકાલની છે અને ખુદ તેઓ અહીંયા મેદાનમાં ઉતર્યા છે। 2 દિવસ અગાઉ પણ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેલા અને આસપાસના વિસ્તારોની મુલાકાત કરી હતી, રેવ્યુ બેઠક પણ યોજાઈ હતી અને આજે ખુદ અમદાવાદના મેયર જે છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને ખુદ તેમણે નિકાલની વ્યવસ્થા જે પંપ જે છે તેમણે ખુદ ચાલુ કર્યો હતો, જેથી કરીને પાણી જે છે તે ક્યાંક ને ક્યાંક તેનો નિકાલ કરી શકાય। ચેહર કૃપાનું જે મંદિર આવેલું છે ત્યાં રામાપીરનું જે મંદિર આવેલું છે ત્યાં બોપલ ગામ છે, ત્યાં પરમારવાસ હોય, ઠાકોરવાસ હોય, ત્યાં હજુ પણ ટીચર્સમાં પાણી જે છે જોવા મળી રહ્યા છે। ભગવતી કૃપા સોસાયટી આપણે બતાવી હતી, તેમાં પણ લોકોના ઘરોમાં પાણી છે। એની પાસે આવેલી અન્ય સોસાયટીઓ છે તેમાં પણ હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે આ પ્રકારથી હેવી ડી વોટરિંગ મશીનથી હાલ પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે અને ખુદ મેયર જે છે અહીંયા ઉપસ્થિત થયા છે અને જલ્દીમાં જલ્દી કઈ રીતે પાણી ઓસરી શકે તે અંગે માર્ગદર્શન પણ આપી રહ્યા છે। જી જી બિલકુલ આશુતોષ, હાલમાં આ વિસ્તારની પરિસ્થિતિ શું છે આપણે નજર કરી, અન્ય વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ છે, લોકોને કેટલી હાલાકી પડી રહી છે?
હજી વાત કરવામાં આવે તો આ બોપલનો મેઇન રોડ છે અને મેઇન રોડ ઉપર પણ પાણી જે છે તે તમે જોઈ શકો છો કે અહીંયા પાણી જે છે તે સોસાયટીમાંથી કાઢીને રસ્તા ઉપર જે છે તે ખાલાવવામાં આવતું હોય છે અને હવે અહીંયાથી અન્ય ગટરની અંદર જે છે તે પાણીનો નિકાલ થતો હોય છે એટલે તમે જોઈ શકો છો કે લોકોને પારાવાર સમસ્યાનો સામનો તો કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી એની પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં એ પણ આક્રોશ છે કે કેમ પાણીનો નિકાલ જે છે નથી થઈ શકતો. જૂની લાઈનો છે એના કારણે પાણીનો નિકાલ નથી થતો કે સોસાયટીઓ જે છે તે હવે નીચાણમાં આવી ગઈ છે કારણ કે રોડનું જે સ્તર છે તે દિવસે ને દિવસે ઉપર આવી રહ્યું છે અને ઉપર રોડનું સ્તર આવતા ક્યાંક સોસાયટીઓ જે છે તે હવે નીચાણમાં જઈ રહી છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાતી હોય છે. રહીશો છે તેમની સાથે આપણે વાત કરીશું અને ફરીવાર જાણવાનો પ્રયાસ કરીશું. મિત્ર, ખુદ મેયર અહીંયા પહોંચ્યા છે, શું કહ્યું અને શું નિકાલની એમણે ખાતરી આપી હાલ? જી, એ થોડી વાર પહેલાં જ હમણાં મેયર સાહેબ આવ્યા છે. એમને આશ્વાસન આપ્યું છે કે આનો જલ્દીમાં જલ્દી પરમિનન્ટ નિકાલ કરવામાં આવશે. જે નજીકના બોપલ ગામના તળાવમાં એમને કંઈક સુવિધા કરેલી છે જે એનાથી આવનારા સમયમાં આ તકલીફ નહીં રહે એવું એમને બાંહેધરી આપી છે. બાંહેધરી જે છે આપવા. મિત્ર, મેયર ખુદ તમારી સોસાયટીમાં પહોંચ્યા છે, શું એમણે માર્ગદર્શન આપ્યું, કઈ રીતે કામગીરી કરવામાં આવી રહ્યું જણાવી? મેયર ખુદ આવ્યા છે હાલમાં તો વિસ્તારમાં, શું કહ્યું એમણે અને કઈ રીતે કામગીરીને એમને આશ્વાસન આપ્યું? એવું તો કે હજુ કામમાં તો હજુ તો એનું એ છે સવારનું પાણી મશીન લાવ્યા છે 2-3 અને કામ ચાલુ છે. મેયર પોતે પણ અત્યારે હાલમાં આવ્યા છે ચકાસણી માટે કામના. શું તકલીફ પડી 3 દિવસમાં? 3 દિવસમાં ઘણી તકલીફ પડી. બધું ઘડી વખરી બધી નીચે હતી એ બધી પડી ગઈ. સાધનો બધા હતા, ગાડીઓ બધી હતી, એ બધું નુકસાન ઘણું થઈ ગયું છે. જોઈ શકો છો કે પાણી નિકાલની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી રહી છે અને ખુદ અમદાવાદના મેયર પહોંચીને મશીન જે છે તે ખુદ ચાલુ કર્યું હતું. એટલે હવે જોવાનું એ રહે છે કે આ પાણીનો નિકાલ જે છે તે ક્યારે થાય છે, પરંતુ આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી જે છે તે હાલમાં પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ આશુતોષ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર.